વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. ભાજપ કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બોલાચાલી. મ્યુનિસિપલ કમિશનર પર આશિષ જોશીનો આરોપ. મ્યુનિસિપલ કમિશનર મનમાની ચલાવે છે. મહાનગરનું નાડું સાફ કરવા મુદ્દે બોલાચાલી થઈ. 2 મહિનાથી નાડું સાફ ન થતું હોવાનો આરોપ. તો બોલાચાલી બાદ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં કામ ચાલુ થશે. કોર્પોરેટર ઉગ્ર રજૂઆત કરીને અપમાન કરે છે. સીએમને ફરિયાદ કરવાની ધમકી આપે છે. કામ થાય છે, ઉદ્ધતાઈપૂર્વક વર્તન યોગ્ય નહીં. તો આ સમગ્ર મામલે વડોદરાના મેયરનું પણ નિવેદન સામે આવ્યું. કોર્પોરેટરે નાડું સાફ કરવાની રજૂઆત કરી. ટેન્ડર પ્રક્રિયામાં જટિલ હોવાથી સમય લાગે. એટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આ તે નથી આવતા. અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું. એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો, એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરીશ. અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે. એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા. એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો, આ ડિસ્કશન શહેરનું ચાલે છે. તેમ છતાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા. એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો. કમિશનરશ્રી દ્વારા, કારણ કે ટેન્ડરની પ્રક્રિયા એ થોડી જટિલ હોય છે ત્યારે ઇટ વિલ ટેક સમ ટાઈમ, કે ઘણી વખત ટેન્ડર પ્રક્રિયામાં સમય લાગતો હોય છે ત્યારે એ સમય માટે એમને વેઇટ થવું જરૂરી હતું. પોલીસ પર આક્ષેપ મુદ્દે ચૈતર વસાવા પર પ્રહાર. ચૈતર વસાવાએ તથ્યહીન આક્ષેપ કર્યા. કસવાલાનું નિવેદન. પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ. ચૈતર વસાવાએ આપેલા વિડીયોમાં તથ્ય નહીં. વિડીયોની ઉચ્ચ અધિકારીઓએ પણ કરી હતી તપાસ. પાનોલીમાં પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા હતા સવાલ. મારે બહુ સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રકારના વિડીયો માનની ચેતરભાઈ વસાવા તમે આપેલા છે, જે વિડીયોના આધારે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી, ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીએ તપાસ કરી, હું એમ માનું છું કે જે પ્રકારે એમાં તથ્યો ન જણાવેલા હોય, માત્ર ને માત્ર 2 પોલીસ કોન્સ્ટેબલોની છબી ખરાબ કરવા, ચિતરવા માટેના તમારા આ પ્રયાસો રહ્યા છે તેવું ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ કરેલી તપાસમાં બહાર આવ્યું છે. તો વડોદરામાં ફરી બેદરકારી સામે આવી છે. દુમાળ ચોકડી ખાતે આવેલ જય અંબે નાસ્તા હાઉસમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ગ્રાહકે મંગાવેલા ખમણમાંથી કીડીઓ નીકળી હતી. આ અંગે ગ્રાહકે જ્યારે ફરિયાદ કરી ત્યારે જય અંબે નાસ્તા હાઉસના કર્મચારીએ ગેરવર્તન કર્યું. કર્મચારીએ કહ્યું કે પૈસા જોઈએ તો પાછા લઈ લો, પણ મગજમારી ન કરો. ગ્રાહક અને કર્મચારી વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. તો રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે. ત્યારે પાટણના આશરે 600થી વધુ આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જો કે આરોગ્ય અધિકારીની નોટિસ બાદ 150થી વધુ કાયમી કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. હાલના આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, જેના કારણે ટીબીના દર્દીઓ, સગર્ભા મહિલાઓ હોય એ વારંવાર જે ટીબીના દર્દી હોય કે સગર્ભા મહિલાઓ એ જે એની સારવાર કરવા આવતા એ હાલ જે કર્મચારી વર્ગ એ હડતાલ ઉપર છે. એના કારણે વૃદ્ધ વ્યક્તિ હોય કે જે ઘરે ઘરે સારવાર કરવા હોય તો એકદમ બંધ થઈ ગયેલ છે. જેના કારણે હાલ 24થી 25 કિલોમીટર દૂર એટલે કે રાધનપુર, પાટણ એવા સેન્ટરમાં જવાનું થતું હોય, જે ખર્ચામાં પણ પાલવતું નથી અને ઘણી બધી અગવડતા પડી રહી છે. વધુમાં વધુ તકલીફ તો ટીબીના પેશન્ટની કોઈ સારવાર નથી થતી, પછી બાળકોને રસીકરણ નથી થતું, પછી કોઈ બીજી દર્દીઓને સગર્ભાવાળાને કોઈને ટ્રીટમેન્ટ નથી થતી. બરોબર? હા, એ તારી કશી બધું બંધ જ છે. એટલે ગામડામાં વધુ તકલીફ રહેશે. અત્યારે જવું પડે છે, રાધનપુર જવું પડે, પાટણ, એવી રીતે રિફર કરવા પડે. આવી બધી તકલીફો રહે જ છે. આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતરની માંગ લઈને છેલ્લા 8 દિવસથી હડતાલ પર છે. ત્યારે ન્યૂઝ 18 ચેનલ ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી સેન્ટર પર રિયાલિટી ચેક કરવા આવી છે કે ત્યાં જે આરોગ્ય કર્મચારી હડતાલ પર છે તો દર્દીઓને કેવી હાલાકી પડે છે. અત્યારે આપણે ઉપસ્થિત છીએ અભિયાણા પીએચસી સેન્ટર ખાતે. ક્યાં અહીંયા દર્દીઓને કેવી હાલાકી પડે છે તે આપણે પૂછીશું. અહીંના મેડિકલ ઓફિસર હાજર છે. સાહેબ, આરોગ્ય કર્મચારી હડતાલ છે, કેવી તકલીફો દર્દીઓને? આરોગ્ય કર્મચારીઓ જે ફિલ્ડના કર્મચારીઓ છે એ લોકો મતલબ હડતાલ ઉપર છે
તો મતલબ એના લીધે આપણી જે ફિલ્ડની કામગીરી છે એમાં થોડી અડચણ ને એવું આવી રહ્યું છે. પણ અમારા પીએચસીમાં તો પીએચસી સ્ટાફ તો બધો હાજર જ છે. પીએચસીમાં મતલબ જે બી દર્દી આવે છે એમને તો સારવાર ને એવું બધું અમારે સારી રીતે મળી જ રહે છે.